કે ભાઈ અંગ્રેજી શીખવું સરળ છે કે અઘરું છે વધારે એમ? યસ, ડર એટલે છે કે સરળતા શું કામ આપણે નથી સ્વીકારીને એ આપણને નડે છે. પહેલું તો એક આપણું એટમોસ્ફિયર, સાહેબ આપણી આસપાસ છે ને થોડું આપણને પ્લેટફોર્મ નથી મળ્યું કે જ્યાં કોઈ ઇંગ્લિશમાં વાત કરતું હોય, અથવા તો આપણે એક બે વર્ડ્સ ઇંગ્લિશમાં બોલી લઈશું ને તો ઘરના લોકો પણ આપણી સામે આમ બે વખત સરપ્રાઈઝથી જોશે, ઇંગ્લિશમાં બોલે છે. માતૃભાષામાં જો બાળકોને ભણાવવામાં આવે ને એને મતલબમાં શીખવાડવામાં આવે માતૃભાષામાં, ગુજરાતી હોય તો ગુજરાતી, હિન્દી હોય તો હિન્દી, તો એ બાળકોનું ગ્રોથ સારો થાય છે. એટલે હું સહમત છું કે બાળક જ્યારે ભણવાની શરૂઆત કરે છે, પાપા પગલી કરે છે, તો એનું ભણતર માતૃભાષામાં જ હોવું જોઈએ. જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે મારો ગુજરાતી. સાહેબ, નોર્વે એવો ભાગ છે કે જ્યાં 6 મહિના અંધકાર હોય ને 6 મહિના અંજવાળું હોય. આવા દેશના ખૂણામાં પણ જશો ને તો તમને કોઈ ગુજરાતી વસવાટ કરતો જોવા મળશે અને ઇંગ્લિશમાં વાત કરતો હશે. તો આ ખૂબી છે સાહેબ ગુજરાતીની. ગુજરાતીના ખૂનમાં છે નવી વસ્તુને શીખવી, નવા કૌશલ્યને શીખવી, નવી ભાષાને શીખવી. એટલે શીખવું એ આપણા માટે અઘરું નથી, પણ કદાચ સમજ એવી કેળવી લીધી કે આ મારા માટે અઘરું છે. એટલે ગુજરાતી છે ને તો સાહેબ શીખી લેશે, હું ચોક્કસ. નોકરિયાત વર્ગ, આજે એમ લાગે છે કે મારે જોબ કરવી તો એમાં ઇંગ્લિશ શીખવાની ક્યાં જરૂર છે? તો રિયાલિટી એવી છે કે તમે કોઈ પણ કંપનીમાં આજે નાનામાં નાનીથી લઈને કોર્પોરેટ કંપનીમાં જુઓ તો જે ખરેખર ઇંગ્લિશ સ્કિલમાં પ્રાધાન્ય ધરાવે છે, ઇંગ્લિશમાં કમ્યુનિકેશન કરી શકે છે, એનો પે સ્કેલ પણ વધારે હશે અને એનો ગ્રોથ પણ વધારે હશે. નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ. ધ ગુજુ ટોક પોડકાસ્ટમાં આજે આપણી સાથે છે એજ્યુકેશનલ કાઉન્સિલર અને અંગ્રેજી વિષયના ખૂબ જ એવા સારા જાણકાર ભાર્ગવભાઈ ઝાલાવાડિયા. તો આજે આપણે એમની સાથે અંગ્રેજી વિષય પ્રત્યેનો જે ડર છે, જે ભ્રામક માન્યતાઓ છે અને અંગ્રેજી આપણે શીખવું શું કામ, તેના વિશે આપણે આજે ચર્ચા કરી. તો ચાલો જાણીએ આજના પોડકાસ્ટથી. કેમ છો ભાર્ગવભાઈ? મજામાં? સો ફાઇન, તમે કેમ છો? બસ મજામાં. હું જ્યારે બાળ મંદિરમાં હતો અને બાળ મંદિરથી લઈને જોકે અત્યાર સુધી મને છે ને અંગ્રેજી વિષય આમ બહુ હાર્ડ જ લાગે છે. તો તમારું શું કહેવું છે અંગ્રેજી વિષય પ્રત્યે? અંગ્રેજી વિષય ખરેખર ખૂબ જ સરળ છે, પણ વાત તમારી ચોક્કસથી સાચી છે કે લોકો માને છે કે અંગ્રેજી એક ભય છે. કારણ કે તમે સાંભળ્યું હશે ને, માર્કેટમાં લોકો એમ કહેતા હોય કે અંગ્રેજો જતા રહ્યા પણ અંગ્રેજી મૂકતા ગયા. તો મારું માનવું ખરેખર એવું છે કે અંગ્રેજોએ આપણને ગુલામી અપાવી હતી, પણ અંગ્રેજી આપણને આઝાદી અપાવી શકે એમ છે. આઝાદી તો શેનાથી? તો ખરેખર વિશ્વ લેવલ પર તમારે કોઈ પ્રેઝન્ટેશન કરવું છે ને તો તમને એનો ડર છે. અંગ્રેજી તમને એનાથી આઝાદી અપાવી શકે એમ છે. તમારે કોઈની સામે ઇંગ્લિશમાં પ્રેઝન્ટેશન કરવું છે, તમને ડર છે. અંગ્રેજી તમને એનાથી આઝાદી અપાવી શકે એમ છે. વર્લ્ડ લેવલ પર તમારે એક્સપ્લોર કરવું છે, સફળ થવું છે, તમને ડર છે. અંગ્રેજી ચોક્કસથી તમને એ ડરથી આઝાદી અપાવી શકે એમ છે. એટલે વાત સાચી, ડર છે, પણ આઝાદી તો અંગ્રેજી જ અપાવી શકશે તમને. તમે અત્યારે વાત કરી કે વર્લ્ડ લેવલે પ્રેઝન્ટ થવું છે અને અંગ્રેજી તમને આઝાદી અપાવી શકે, તો આપણે જોઈએ તો ઘણા દેશ જેમ કે જર્મની, ત્યાં જર્મન લેંગ્વેજ છે, ચાઇનામાં ચાઇનીઝ લેંગ્વેજ, એમ ઘણા દેશમાં એવી લેંગ્વેજ છે કે જ્યાં ઇંગ્લિશને પ્રાધાન્ય એટલું બધું નથી આપતા. તો આના વિશે તમારું શું કહેવું છે? વાત સાચી છે કે દરેક દેશમાં પોતાની લોકલ લેંગ્વેજને પ્રભુત્વ મળતું હોય છે. એટલે એ વાત કોમન છે. જ્યારે ભારતની વાત કરીએ તો ભારતના દરેક રાજ્યમાં, અને આપણે તો એવું કહેવાય કે 16 ગાવે બોલી બદલાઈ જાય છે. તો આ દરેક એક ક્ષેત્રની લોકાલિટી પ્રમાણે તો એનું પ્રાધાન્ય રહેવાનું જ છે. પણ તમારે જ્યારે એક દેશથી બીજા દેશ સાથે કામ કરવું છે અને વર્લ્ડ લેવલ પર કંઈક વાત કરવી છે તો એક સેન્ટ્રલ લેવલ તો એક જ હશે. આજે ગ્લોબલ લેંગ્વેજ કઈ છે? તો ઇંગ્લિશ છે. આજે એક દેશને પોતાની લેંગ્વેજ છે, બીજા દેશને પોતાની લેંગ્વેજ છે. જ્યારે આ બંને વ્યક્તિને એકબીજા સાથે કમ્યુનિકેશન્સ કરવું છે, વાર્તાલાપ કરવો છે, બિઝનેસ કરવો છે, કંઈક સમજાવવું છે, તો એ સારી રીતે ક્યારે સમજાવી શકશે? કે જ્યારે એ બંનેની એક લેંગ્વેજ કોમન હશે. કારણ કે જો ભાષા સમજાય છે ને તો વિચારને સમજી શકાય છે. એટલે ભાષા એક ચોક્કસથી પ્રાધાન્ય રહેવાનું જ છે. લોકલ લેવલ પર લોકલ લેંગ્વેજનું, વર્લ્ડ લેવલ પર કોમન લેંગ્વેજનું, જે ઇંગ્લિશ છે. તમે કીધું કે અંગ્રેજો ગયા અને આપ ગુલામી મુકતા ગયા, અંગ્રેજોનું ભૂત, તો એના વિશે તમારું શું કહેવું છે કે અંગ્રેજીનું ભૂત મુકતા ગયા એટલે કે? અંગ્રેજીનું ભૂત મુકતા ગયા એટલે એવું છે કે આજે ક્યાંક છે ને એક વર્ગ એવો છે જેને અંગ્રેજી પ્રત્યે ખૂબ જ પ્રેમ છે, અને એક વર્ગ એવો છે કે જેને બિચારાને અંગ્રેજી પ્રત્યે ડર જ એટલો છે. તો એનું કારણ એવું છે કે પ્રેમ છે
પણ એને સમજવાની કુશળતા નથી કેળવીને એટલે એના માટેનો ખૂબ ડર છે. અને અંગ્રેજી આજે એવી ભાષા છે કે જે અંગ્રેજો મૂકીને ગયા પણ તમને એક સરસ મજાનું પ્રાધાન્ય આપ્યું છે કે જો તમે એ કૌશલ્ય શીખી લો છો ને તો તમે વિશ્વ ફલક પર તમારું કામ કરી શકો છો. અને ભારતીયનો તો શ્રેષ્ઠ ગુણધર્મ જ શીખવાનો છે. અંગ્રેજીનું કૌશલ્ય શીખવું એ આપણા માટે કોઈ જ નવી વાત નથી. એટલે જો શીખવા પર ધ્યાન આપીએ ને તો આપેલું આ જે ઘરેણું છે ને એને ચોક્કસથી આપણે ખૂબ સારી રીતે શીખી શકીએ અને વર્લ્ડ લેવલ પર આપણે એનો ઉપયોગ કરી શકીએ એમ છીએ. તો હવે ત્યારે ઘણા એમ કહેતા હોય કે અંગ્રેજી છે ને તમારે જેવા સૂટવાળા લોકોને એ બધા જ શોભે, અમારી જેવા નો ઇંગ્લિશ વધારે બોલે એમ. વાત ચોક્કસથી તમારી સાચી છે કે આજે લોકો એવું કહેતા હોય છે કે સૂટ બૂટવાળા લોકો હોય ને એટલે ઇંગ્લિશમાં બોલે, ટાઈ પહેરી હોય ઇંગ્લિશમાં બોલે, પ્રોફેશનલિઝમ હોય ઇંગ્લિશમાં બોલશે. તો મારો એક ક્વેશ્ચન્સ છે, તમે ગોર ગોપાલદાસને સાંભળ્યા છે? હા. તમે સદગુરુ સ્વામીને સાંભળ્યા છે? તમે જ્ઞાનવત્સલ સ્વામીને સાંભળ્યા છે? જ્ઞાનવત્સલ સ્વામીને તો સાંભળ્યા. મારા મત મુજબ આ બધા તો આજે સંત છે, સેવક છે, કંઈક આજે સમાજથી અલગ પોતાનું એક એમણે દિશા સૂચન કરેલું છે અને પોતાની દિશામાં આગળ વધી રહ્યા છે, ધર્મની દિશામાં. જો એ લોકો ધર્મમાં છે, સંસ્કૃત એમનું પ્રાધાન્ય છે, લોકોની સેવા કરવી, લોકોનું મદદ કરવું, લોકોની સમસ્યાનો ઉકેલ લાવવો એ એમનું પ્રાધાન્ય છે, તો આજે એ કેમ ઇંગ્લિશમાં વાત કરી રહ્યા છે? તો કોમન વાત એ છે કે હું તમને હજી એક સારું એક્ઝામ્પલ આપું કે ગુજરાતના એક ધનાઢ્ય વ્યક્તિ હરેકૃષ્ણ ડાયમંડના ઓનર એવા સૌજીભાઈ ધોળકિયા આજે એ વર્લ્ડ લેવલની યુનિવર્સિટીઝમાં પોતાના લેક્ચર્સ આપતા હોય છે. એ પોતે ભલે અંગૂઠા છાપ હોય પણ આજે ઇંગ્લિશમાં વાત કરે છે. તો કહેવાનો મતલબ છે કે જરૂરી નથી તમે ભણેલા છો, અભણ છો, તમે સેવક છો, સાધુ છો, તમે ઇંગ્લિશ શીખી શકો છો. ઇંગ્લિશ એ આજે કુર્તો અને ધોતી પહેરેલા સ્વામી પણ બોલે છે અને સૂટ બૂટ પહેરેલા વ્યક્તિ પણ બોલે છે. એટલે ઇંગ્લિશનું પ્રભુત્વ એટલું છે કે શીખીને કરવું એ આપણી માટે મહત્ત્વનું છે. આમ જોઈએ ને તો અંગ્રેજી વચ્ચે બહુ બધી માન્યતાઓ હોય છે કે ભાઈ એક જોઈએ ને તો કે ભાઈ અંગ્રેજી અત્યારે શીખવામાં બહુ અઘરું લાગે બધાને. તો એના વિશે તમારું શું કહેવું? અંગ્રેજી શીખવું ખરેખર અઘરું છે કે કેવી રીતના છે? સાચી વાત છે. હું તો કહીશ અઘરું છે. હા. કારણ કે બધા કહે છે તો કદાચ સત્ય જ હશે. તો શીખવું અઘરું ચોક્કસથી છે, પણ શું કામ અઘરું છે એ કોઈએ સમજ્યું નથી. તો મારું એક પ્રશ્ન છે એની સામે ખાસ કરીને કે તમને હિન્દી આવડે છે? હિન્દી સમજી શકો? હા, સમજી શકું. અચ્છા, તમે મૂવી કઈ લેંગ્વેજમાં જુઓ છો? મૂવી હિન્દી, ગુજરાતી. અચ્છા, ગામડે આપણા વૃદ્ધ દાદા દાદી રહેતા હશે, એ હિન્દીમાં મૂવી જોવે છે, સમજ પડે છે? દાદા દાદી જો કે નથી જોતા પણ હા ઘણા ખરા જોયા હોય છે દાદા દાદી ઉંમરના કે જેઓ મૂવી જોતા હોય છે હિન્દીમાં અને સમજતા પણ હોય છે. ઓકે, તો પ્રશ્ન એ હતો કે તમે હિન્દીના ક્લાસ કરેલા છે? ઇન્સ્ટિટ્યૂટ જોઈન કરેલું છે? ના. છતાં તમે હિન્દી બોલી શકશો? હા, હિન્દી સમજી શકશો? હિન્દી બોલી શકીએ પણ આમ કહેવાય ને કે બાવા હિન્દી. હા, એમ બાવા હિન્દી બોલી જાય. હા, બોલી જાઓ છો ને? હા. બાવા ઇંગ્લિશ બોલી શકો છો? બાવા ઇંગ્લિશ આમ થોડુંક આવડે પણ ગુજરાતી વધારે આવી જાય. તો ખરેખર એવું છે કે અંગ્રેજીનો આપણે ભય એટલો મોટો કરી દીધો છે ને કે અંગ્રેજીને અતિશયોક્તિ આપી દીધી. અંગ્રેજી એ ખરેખર હિન્દીની જેટલો જ સરળ સબ્જેક્ટ છે. તો હિન્દી એટલે આવડ્યું કે આપણે મૂવી હિન્દીમાં જોતા હતા, આપણે આસપાસના વાતાવરણમાં હિન્દીને પકડીને રાખ્યું હતું, હિન્દીની સાથે આપણે સમજ કેળવતા હતા. આપણે એક ભૂલ કરી ચૂક્યા, આપણે અંગ્રેજીની પણ આવી જ સમજ કેળવવાની હતી. અંગ્રેજીના પણ આસપાસના વાતાવરણમાંથી શીખવાનું હતું, અંગ્રેજી મૂવી જોવાના હતા. સમજ પડે કે ન પડે, જો તમે જોયા હોત ને તો આજે જેવું બાવા હિન્દી બોલો છો ને એટલું જ સારું બાવા ઇંગ્લિશ પણ બોલી શકતા હતા. અને બાવા ઇંગ્લિશ આવડે ને એટલે દુનિયાનું આપણું દરેક કામ શાંતિથી સરળતાથી થઈ જાય. અંગ્રેજ આમ ઘણાને કેવી રીતના હોય નોર્મલ કે ભાઈ અંગ્રેજી શીખવું છે ને તો મારે બહાર જવું હોય કે કંઈક એવું કામ હોય ને તો શીખવું. નોર્મલ તમને કહું તો અત્યારે મારે પપ્પાના ઉંમરના જે કોઈ હોય એ એટલું બધું ઇંગ્લિશને પ્રાધાન્ય ન આપે. તો એના વિશે તમારું શું કહેવું કે ઇંગ્લિશ બધાને જરૂરી છે કે એને ચાલે એ બધાને? અચ્છા, હા, વાત સાચી છે. કારણ કે લોકો એવું કહેતા હોય કે જો તમારે યા તો ઇન્ટરનેશનલ લેવલ પર બિઝનેસ કરવો છે તો ઇંગ્લિશ શીખવું જોઈએ, અથવા જો તમે એબ્રોડ સ્ટડી કરવા જાઓ છો ને તો તમારે ઇંગ્લિશ શીખવું જોઈએ. હું તમને 4 વર્ગ બતાવું કે જેમને ખરેખર ઇંગ્લિશ શીખવું ઇમ્પોર્ટન્ટ છે. મારે શું કામમાં જણાવવું છે કારણ કે ખરેખર આ દુનિયામાં આની શું ઇમ્પોર્ટન્સ છે ને એ ક્યાંક ને ક્યાંક લોકો થોડી વિસરી રહ્યા છે, થોડી ભૂલાઈ રહી છે. એક ખાસ કરીને હું તમને વાત કરું તો મહત્ત્વની વસ્તુ એ છે કે એક વર્ગ આવે છે બિઝનેસમેન.
આજે કોઈ પણ વ્યક્તિ પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરે ને તો સ્મોલ સ્કેલ લેવલ પર હશે, લોકાલિટી પર હશે, પણ જો એની પ્રોડક્ટ કે સર્વિસમાં દમ છે તો એ વર્લ્ડ લેવલ પર એની પ્રોડક્ટ કે સર્વિસને સેલ કરી શકે છે. તમને બધાને ખ્યાલ હશે કે આપણે ત્યાં જ અટકીએ છીએ. ઘણીવાર આપણો સ્ટાફ છે ને એટલો પ્રોફેશનલ ઇંગ્લિશમાં વાત કરતો હશે પણ આપણે કદાચ ઇંગ્લિશ નહીં બોલી શકતા હોય. તો આજે એમને પોતાની સેલ્ફ અથવા બિઝનેસને પ્રેઝન્ટ કરવો હોય છે ને ત્યારે ઇંગ્લિશ વગર એમને ક્યાંક કંઈક ઘટતું હોય ને એવું લાગે છે. જ્યારે પોતાની પ્રોડક્ટ અને સર્વિસમાં તો દમ છે, ખાલી એક નાનું એવું ઇંગ્લિશ નથી આવડતું એટલે પોતાની ક્યાંક કોન્ફિડન્સ ડાઉન થાય છે. તો પહેલો વર્ગ આ છે કે જેમને ખરેખર જેટલું આવડે એટલું ઇંગ્લિશ શીખવું જોઈએ. બીજો વર્ગ છે નોકરિયાત વર્ગ. આજે એમ લાગે છે કે મારે જોબ કરવી તો એમાં ઇંગ્લિશ શીખવાની ક્યાં જરૂર છે? તો રિયાલિટી એવી છે કે તમે કોઈ પણ કંપનીમાં આજે નાનામાં નાનીથી લઈને કોર્પોરેટ કંપનીમાં જુઓ તો જે ખરેખર ઇંગ્લિશ સ્કિલમાં પ્રાધાન્ય ધરાવે છે, ઇંગ્લિશમાં કમ્યુનિકેશન કરી શકે છે, એનો પે સ્કેલ પણ વધારે હશે અને એનો ગ્રોથ પણ વધારે હશે. તો તમારે જોબમાં પ્રમોશન્સ લેવું છે, તમારે જોબમાં પોતાનો કોન્ફિડન્સ પ્લસ કરવો છે, પે સ્કેલ પ્લસ કરવો છે, તો તમારે ઇંગ્લિશ શીખવું પડશે. ત્રીજો વર્ગ છે માતા, ગૃહિણીઓ જે ઘરે રહી છે, વિમેન્સ કે જે કંઈ કામ કરતા નથી. તો આજે ક્યાંક ને ક્યાંક કેવી માન્યતા છે કે ભાઈ હું તો ઘરે રહું છું, હું તો લેડીઝ છું, મારે ઇંગ્લિશ શીખવાની કોઈ જરૂર જ નથી. આજે તમે બધા પોતાના બાળકોને ક્યાં મૂકી રહ્યા છો? તો ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં. હોમવર્ક લખાઈને આવે ને તો આજે માતાને એ વાંચતા નથી આવડતું અને પોતાના બાળકને પાછું એ હોમવર્ક શીખવાડવા માટે ક્લાસીસ મોકલવું પડે છે. તો આજે સ્કૂલની કોઈ પેરેન્ટ્સ મિટિંગ થાય છે તો ત્યાં તમને સમજ નથી પડતી. તો આજે માતા ઘરે બેસીને પણ જો ગૃહિણી પણ થોડુંક ઇંગ્લિશ શીખશે ને તો આવતી જનરેશનની સાથે ઊભી હશે. એવું ન બને કે જેવું આપણા જનરેશનમાં દાદા દાદી આપણી સાથે નથી ઊભા રહી શકતા એમ આપણે પણ કદાચ આપણી નેક્સ્ટ જનરેશન સાથે ન ઊભા રહી શકીએ. એક જ લેક ઓફ પોઈન્ટ હશે ઇંગ્લિશ. તો માતા કે ગૃહિણીને પણ શીખવું જોઈએ. ચોથો અને સૌથી ઇમ્પોર્ટન્ટ વર્ગ છે વિદ્યાર્થી. બધા ઇંગ્લિશમાં ભણે છે છતાં ઇંગ્લિશમાં વાત કરતા આવડે છે? ના, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ઇંગ્લિશમાં ભણે છે કે નથી ભણતા? હા, ભણે ઇંગ્લિશ. ડોક્ટર્સ ઇંગ્લિશમાં ભણે છે કે નથી ભણતા? હા. તો પછી ઇંગ્લિશમાં વાતચીત કેમ નથી આવડતી? તો ભણવું એ અલગ સબ્જેક્ટ છે અને ઇંગ્લિશ બોલવું એ અલગ સબ્જેક્ટ છે, કારણ કે ઇંગ્લિશ એ ભાષા છે, વિષય ક્યારેય નથી. આ ઇમ્પોર્ટન્સ છે કે સ્ટુડન્ટ્સને એમના જીવન દરમિયાન, અત્યારે તો ખાસ કરીને હું કહું તો વેકેશનનો સમય છે, કદાચ સ્કૂલનો સ્ટુડન્ટ્સ હોય, કોલેજનો સ્ટુડન્ટ્સ હોય કે કોઈ ક્રેશ કરતો સ્ટુડન્ટ્સ હોય, જો એ પોતાના સમયમાંથી 3 મહિના એટલે કે 90 દિવસનો સમય પણ ઇંગ્લિશને આપશે ને તો હું ડેમ શ્યોર છું સાહેબ કે ઇંગ્લિશના કમ્યુનિકેશન્સ બહુ સારી રીતે કરી શકશે. તમે કીધું કે વિદ્યાર્થીઓને ઇંગ્લિશ શીખવું જોઈએ. અત્યારે તો વિદ્યાર્થીમાં નોર્મલ કેવું હોય ખબર કે ભાઈ અમારે ફોરેન જવું હોય કે બહાર જવું હોય ને તો જ ઇંગ્લિશ શીખાય, અહીંયા રહેવું હોય તો ઇંગ્લિશની શું જરૂર છે? હકીકત છે. હું એવું કહીશ કે એક કોર્સ આવે છે સાહેબ ઇંગ્લિશની એક્ઝામનો એબ્રોડ જવા માટે, એન્ડ ધેટ ઇઝ આઇલ્ટ્સ. તો આજે એવું છે કે આઇલ્ટ્સ એમને જ કરાય ને કે જે બહાર જતા હોય. હું તો સાહેબ એક નવી જ પદ્ધતિની વાત કરી રહ્યો છું. આઇલ્ટ્સ એ તમે યુએસથી આપશો, ઓસ્ટ્રેલિયાથી આપશો, કેનેડાથી આપશો કે ઇન્ડિયાથી આપશો કે ચાઇનાથી આપશો, સાહેબ આખા વર્લ્ડમાં એક જ કોર્સ, એક જ લેંગ્વેજ ને એક જ ટોપિક પર વાત થતી હોય. તમે જસ્ટ થિંક તો કરો કેટલી ડીપ સાયકોલોજી એ લોકોએ રિસર્ચ કરીને કોર્સ બનાવ્યો છે કે દુનિયાનો કોઈ પણ વ્યક્તિ એ કરે છે ને સેમ કોર્સ છે, સેમ ક્વેશ્ચન છે. એટલી ડીપ સાયકોલોજીનું ત્યાં ઇન્વેન્શન થયેલું છે કે જો 20 યર્સના કોઈ સ્ટુડન્ટ્સને આ ઇંગ્લિશનો કોર્સ કરાવી દો ને 40 યર્સની એજ સુધીની મેચ્યોરિટી એનામાં ડેવલપ થઈ જશે. એટલે ખાલી બહાર જવું એટલે શીખવું જરૂરી નથી, પણ મેચ્યોરિટી ડેવલપ કરવી, પોતાના સ્ટેટસને ડેવલપ કરવું, પોતાની લાઈફ કે કરિયરમાં એજ્યુકેશન્સમાં આગળ જવું, આજે વર્લ્ડ લેવલ પરના સેમિનાર્સ અટેમ્પ્ટ કરીને સમજવા, એમાંથી નોલેજ લેવું અને કંઈક અલગ લેવલનું સ્ટડી કરવું એ પણ ઇમ્પોર્ટન્ટ છે. અને એ ફક્ત ઇંગ્લિશ શીખશે ને તો જ એ સ્ટુડન્ટ્સ આગળ વધી શકવાનો છે. તમે અત્યારે કીધું કે IELTS ક્લાસ કરો તો તમને ઇંગ્લિશ શીખવા મળે. તો મેં આમ ઘણી જગ્યાએ એવી રીતના સાંભળ્યું છે કે ભાઈ IELTS કરતાં સ્પોકન ઇંગ્લિશ કરી લો ને તો એ તમને ઇંગ્લિશ આવડી જાય, મતલબ કે ઇન્ડિયા લેવલે આવડી જાય. તમે ઇન્ડિયામાં બોલવું હોય તો ચાલે. તો એના વિશે તમારું શું કહેવું? સ્પોકન ઇંગ્લિશ સારું કે IELTS? અચ્છા, એમાં હું ચોક્કસથી એવું કહીશ કે દરેકના છે ને પોતાના એક સ્ટેજ હોય છે. તો પાપા પગલી કરતા હોય ને તો ચોક્કસથી એક સ્પોકન તમારા માટે જરૂરી છે. જ્યાં 7, 8, 9 ધોરણ સુધીના વિદ્યાર્થી હોય ને, 10 ધોરણ સુધીના વિદ્યાર્થી હોય, એ સ્પોકન કરશે તો ફાઇન. સ્પોકન એવું કોર્સ છે કે જેમાં તમને ઇંગ્લિશની ટેકનિકલ પાર્ટ્સ જે છે ને એટલે કે ગ્રામર, તો એ તમને શીખવાડવામાં આવશે. તો ગ્રામરના પાર્ટ્સ શીખવા છે ત્યાં સુધી ઓકે, પણ એ ટેકનિકલ પાર્ટ છે, એ એક વિદ્યાર્થી શીખી શકે છે, સમજી શકે છે અને કરી શકે છે. એનાથી આગળ ખરેખર તમારે ઇંગ્લિશમાં વાત કરવી છે ને
તો હું શ્યોર છું કે સ્પોકનની ટેકનિકલ ગ્રામર શીખવાથી બોલતા નહીં આવડે, એના માટે કમ્યુનિકેટિવ ઇંગ્લિશ શીખવું ખૂબ જરૂરી છે. એટલે કે કમ્યુનિકેશન ઇંગ્લિશમાં કઈ રીતે કરવું, જે કદાચ આઇલ્ટ્સ કરશે ને તો 100% એને આવડી જાય. એટલે જરૂરી નથી કે બહાર જવું એટલે આઇલ્ટ્સ કરવું. તમારે ઇંગ્લિશમાં ખરેખર બોલતા શીખવું છે, તમે આઇલ્ટ્સ કરી શકો છો. આઇલ્ટ્સ કર્યું અને ઇંગ્લિશમાં બોલતા ન આવડે ને સાહેબ, એ પોસિબલ જ નથી. ચોક્કસથી ઇંગ્લિશમાં વાત કરશે એ. ઘણા એમ કહે કે તમે કીધું કે ગ્રામર જ તમને શીખવાડે. ઘણા એમ કહે કે તમે ગ્રામર ખાલી શીખી જાઓ ને અંગ્રેજીમાં એટલે તમને અંગ્રેજી ભાષા આવડી જ જાય. સ્કૂલમાં હતા ત્યારે સાહેબ એમ જ કહેતા, સર અમારે જે હોય કે ગ્રામર આવડી જાય ને તને ઇંગ્લિશ એટલે તને અંગ્રેજી વિષય કે આવડી જાય, અંગ્રેજી ભાષા પછી નથી અઘરી. તો એના વિશે તમારું શું કહેવું? ગ્રામર આવડી જાય તો આવડી જાય કે તમે પછી આજે કીધું કે ભાઈ IELTS કરો અને કોર્સ કરો તો આવડી જાય? રાઈટ. એ વાતમાં હું સહમત છું કે જ્યાં મને પણ મારી સ્કૂલમાં એવું જ કહેતા. પણ તમને ખબર છે ગ્રામરમાં એક સૌથી પહેલો ને છેલ્લો સબ્જેક્ટ કે જે ચાલુ થાય ત્યારે અને એન્ડ થાય ને ત્યાં સુધી આપણને સમજ જ ન પડતી હોય, એનું નામે એવું અઘરું છે. એ સબ્જેક્ટ છે ટેન્સ. આજે કદાચ 10માના સ્ટુડન્ટ્સને પૂછો ને તકલીફ શેમાં પડે, સર થોડીક ટેન્સમાં તકલીફ પડે. એનું નામે બિચારાનું ટેન્સ રાખેલું છે કે સાંભળીને ટેન્શન આવે છે અને સમજવામાં ટેન્શન આવે છે. કદાચ સમજી ગયા ને તો આન્સરમાં તો બિચારાને મિક્સ જ થઈ જાય છે. એટલે હું ચોક્કસ છું, હું માનું છું કે ખાલી ગ્રામર આવડવાથી ઇંગ્લિશ નહીં આવડે, પણ એ બાબતે હું શ્યોર છું કે ગ્રામર નહીં પણ શીખો ને સાહેબ તો પણ ઇંગ્લિશમાં વાત કરતાં તમે શીખી શકો છો. એટલે તમારા માધ્યમ થ્રુ હું ચોક્કસથી કહેવા માંગીશ કે ઇંગ્લિશ શીખવા માટે ગ્રામર શીખવાની જરૂર નથી. તમે વગર ગ્રામર રે પણ ઇંગ્લિશને ભાષા તરીકે સમજશો ને તો શીખી લેશો. હું એક એક્ઝામ્પલ આપું સાહેબ. હા. દિન કરીને ગુજરાતીમાં વર્ડ છે દિન. દિનનો મિનિંગ શું થાય? દિન. ગુજરાતીમાં તો આમ તો ઘણા મિનિંગ થાય. દિન એટલે આપણે શું કહીશું હિન્દી કે ગુજરાતીમાં? દિન શબ્દ કોઈ બોલે આજનો દિન સારો છે તો તમે શું? દિન સારો છે એટલે દિવસ. ઓકે, તમને ખ્યાલ છે આપણે ગુજરાતીમાં રસોઈ ને દીર્ઘ એવું ગ્રામર કહેવાય. તો દિનના બે અર્થ થાય. દિન એટલે દિવસ પણ થાય અને દિન એટલે ગરીબ પણ થાય. તો આ આપણને ખબર છે કે ત્યાં રસોઈ આવે કે દીર્ઘઈ આવે? આવું જો આપણે પૂછવા નીકળીશું ને તો ઘણા બધાને નહીં ખબર. એટલે કહેવાનો મતલબ છે કે જો ગ્રામર આવડે તો ગુજરાતી આવડે છે નહીં. ગુજરાતી મને આવડે છે છતાં મને ગ્રામર નથી આવડતું. એટલે કહેવાનું સેમ છે કે અંગ્રેજી પણ ભાષા છે. જો તમે ભાષા શીખશો ને તો ગ્રામર શીખવું ખરેખર જરૂરી નથી, તો પણ આવડશે. શીખવું જોઈએ, નોલેજ માટે ચોક્કસથી શીખવું જોઈએ, ના નથી કહી રહ્યો. પણ એવું બિલકુલ નથી કે ગ્રામર આવડશે તો જ ઇંગ્લિશ આવડશે. નહીં આવડે સાહેબ તો પણ ઇંગ્લિશ આવડશે, એ શ્યોર છે. એટલે ઇંગ્લિશમાં ગ્રામર જોતું નથી એટલું બધું. જે આપણને કહી દીધું જ પહેલાં કે ભાઈ તું ગ્રામર શીખી જા, એટલું બધું ગ્રામરની જરૂર પડતી. તમે શીખશો તો વગર ગ્રામરથી પણ ઇંગ્લિશ બોલતા લોકો આજે તમે રાજસ્થાનમાં જશો ને તો ગાઈડ ફરતા હશે, કોઈ દિવસ સ્કૂલે નથી ગયા. એક તમે ચારણ કન્યાનો વિડીયો જોયો હશે, કોઈ દિવસ સ્કૂલે નથી ગયા. સાહેબ એ રોજ એબ્રોડના લોકો સાથે કનેક્શન્સમાં આવ્યા ને, એને હજી પૂછો કે ટેન્સ એટલે શું થાય નહીં ખબર હોય. સાહેબ એને ઇંગ્લિશમાં વાત કરો, એ તમારી સાથે ઇંગ્લિશમાં ફૂલ્લી કમ્યુનિકેશન્સ કરશે, ફ્લુએન્ટ ઇંગ્લિશમાં વાત કરશે. તો એ ફ્લુએન્ટ ઇંગ્લિશમાં એટલે બોલી શકે છે કે રોજ બરોજ એની દુનિયામાં એબ્રોડના લોકો સાથે એની વાતચીત થાય. તો એને પોતાના ધંધાને સેલ કરવો હતો ને એટલે એને ઇંગ્લિશ જાતે શીખી લીધું. કોઈ સ્કૂલ ક્લાસ કે કોઈ વસ્તુની જરૂર નથી પડી. અત્યારે આમ જો ને તો નોર્મલ ઘણા બાળકોને આમ ડર હોય, મને જ હતો પહેલાં કે ભાઈ અંગ્રેજી શીખવું છે ને બહુ અઘરું છે. તો તમે એને કેવી રીતના કહેશો કે ભાઈ અંગ્રેજી શીખવું સરળ છે કે અઘરું છે વધારે એમ? યસ, ડર એટલે છે કે સરળતા શું કામ આપણે નથી સ્વીકારીને એ આપણને નડે છે. પહેલું તો એક આપણું એટમોસ્ફિયર. સાહેબ આપણી આસપાસ છે ને થોડું આપણને પ્લેટફોર્મ નથી મળ્યું કે જ્યાં કોઈ ઇંગ્લિશમાં વાત કરતું હોય, અથવા તો આપણે એક બે વર્ડ્સ ઇંગ્લિશમાં બોલી લઈશું ને તો ઘરના લોકો પણ આપણી સામે આમ બે વખત સરપ્રાઇઝથી જોશે, ઇંગ્લિશમાં બોલે છે. સો ક્યાંક ને ક્યાંક આપણે એ માહોલ ક્રિએટ કરવો પડે કે હવેનો જે સમય છે ને એમાં ઇંગ્લિશ ખૂબ જરૂરી છે. લોકો બોલે એ સહજતાથી સ્વીકારવું જોઈએ, એને સરળતાથી સ્વીકારવું જોઈએ, નહીં કે એને એવું વિચારવું જોઈએ કે આ અઘરો સબ્જેક્ટ છે, આ એક જ બોલી શકે. બીજું, સહજતાથી ને સરળતાથી સ્વીકારી કઈ રીતે શકાય ને શીખી કઈ રીતે શકાય. તો હું એવું માનું છું કે કોઈ પણ ભાષા દુનિયાની શીખવી હોય, નહીં કંઈ ખાલી ઇંગ્લિશ, તમે જર્મન શીખો, ફ્રેન્ચ શીખો, કોઈ પણ લેંગ્વેજ શીખો, શીખવા માટેના 4 પિલર્સ છે સાહેબ. એક છે એ ભાષાનું તમે રીડિંગ કરતા થઈ જાઓ. બીજું છે એ ભાષાનું તમે લિસનિંગ કરતા થઈ જાઓ. એટલે કે તમે જે રીડિંગ કરો છો એવું કંઈક ને કંઈક એ ભાષા શીખવા માટે તમે સાંભળો. સાહેબ દરરોજ તમે ઇંગ્લિશ સાંભળો એટલે કે લિસનિંગ કરો. ત્રીજો પાર્ટ છે તમે એ ભાષાને રાઇટિંગ કરતા શીખો. જેટલું પણ ફાવે સાહેબ, આજે 2 લાઈન ફાવે છે, હું 2 લાઈન લખીશ. તો પહેલું મેં કીધું તમે રીડિંગ કરતા શીખો. બીજું કે તમે એ જ ભાષાને લિસનિંગ કરતા શીખો. ત્રીજો પિલર્સ છે એ જ ભાષાને તમે રાઇટિંગ કરતા શીખો. અને ચોથો સાહેબ સૌથી મહત્ત્વનો પિલર છે, આ તો તમે બધું ઇનપુટ કર્યું,
આઉટપુટ એટલે કે સ્પીકિંગ કરવું પડશે. જેટલો સમય મળે, જેટલું સ્થાન મળે, જ્યાં પણ પ્લેટફોર્મ મળે, નાના નાના શબ્દોમાં પણ એ ભાષાનો ઉપયોગ કરતા થાવ. એટલે કે ઇંગ્લિશ શીખવું છે તો રીડિંગ કરો, લિસનિંગ કરો, રાઇટિંગ કરો, અને છેલ્લે જેટલું પણ થઈ શકે, બાવા ઇંગ્લિશ આવડે ને તો સાહેબ બાવા ઇંગ્લિશ બોલો, પણ સ્પીકિંગ કરતા થાવ. એટલે કે રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ અને સ્પીકિંગ. જો આપ 4 પિલર્સ પર તમે ધ્યાન આપશો ને તો ઇંગ્લિશ જ નહીં, દુનિયાની કોઈ પણ લેંગ્વેજ તમારે શીખવી છે ને સાહેબ, ચોક્કસથી શીખી શકશો. અત્યારે કેવી રીતના થાય આમ ખબર? તમે અત્યારે જે કીધું ને કે રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, આ વિડીયો જોઈને હાલો ને હું જ અત્યારે ઘરે જઈને ટ્રાય કરીશ, રીડિંગ કરી બધું કરીશ. અઠવાડિયું, 2 અઠવાડિયું, 2 ને વધીને 2 થી 3 દી, પછી ચોથા દિવસે પાછું હતું એનું કે ભાઈ કાંઈ ને હાલ ને હવે નથી શીખવું ને એવી રીતના. તો આ કેવી રીતના કે ભાઈ તમે જે કીધું આમ કન્ટિન્યુ કેવી રીતના રાખવું મારે કે ભાઈ નહીં મારે ઇંગ્લિશ શીખવું જ છે એમ? આ એના જેવું છે કે કરવું છે, સ્ટાર્ટ થઈ જાય છે પણ હા. કન્ટિન્યુ નથી હા, થતું. બસ એમ જ. છૂટી જાય છે, હે ને? ચાલુ કરી દીધું પણ સાહેબ છૂટી જાય છે. ઓકે, હું તમને એક એક્ઝામ્પલ આપું. સાહેબ જીમમાં તમારી આસપાસના ઘણા બધા મિત્રો જતા હશે, હા જાય છે. રાઈટ? જીમમાં એક્સરસાઇઝ કરે છે તો તમે, હું કે ઘણા બધા મિત્રો એવા હશે જે જીમની 3-4 વાર ફીસ ભરી ચૂક્યા હશે પણ ગયા હશે 3 જ દિવસ. ઉત્સાહ આવી ગયો ને આજે તો હું જીમ કરી નાખું, પણ ચોથા દિવસે છૂટી જાય છે. ઇંગ્લિશમાં પણ એવું છે, આજે હું કોર્સ માટે ફીસ ભરી દઉં છું પછી છૂટી જાય છે. સાહેબ જીમમાં જે લોકો કન્ટિન્યુ જાય છે, તમે જુઓ કે એ લોકો દરરોજ જઈને એક્સરસાઇઝ કરે છે, પછી એવું વિચારે છે કે આજે મેં કેટલા કિલોના ડમ્બેલ્સ કેટલું કર્યું. સાહેબ એમને કોઈ એવોર્ડ આપે છે? ના, દરરોજ award જીમમાં તો જાય કાંઈ છે. કોઈ ના આપે અચ્છા, ને, જીમમાં હા. દરરોજ જાય છે, એપ્સ બતાવીને ફરે છે જો મારા ના, એપ્સ ના. થઈ ગયા, એવું છે? ના ના સાહેબ એ લોકો ઓબ્ઝર્વેશન નથી કરતા કે આજે મેં કેટલું અચીવ કર્યું અને મારામાં કેટલું અચીવ થયું ને કોણ મને એવોર્ડ આપશે. સાહેબ ઇંગ્લિશને જો તમે આ રીતે લેશો ને, દરરોજ થોડું થોડું શીખો, એક ફિક્સ ટાઈમ આપી દો કે મારે 1 કલાક આપવાનો છે. શું શીખ્યા, કેટલું શીખ્યા એને ઓબ્ઝર્વ કરવાનું છોડી દો અને 3 થી 4 મહિના તમે રોજ ખાલી એને સમય આપશો ને સાહેબ, તમારી અંદર એટલી સારી રીતે એ પ્રભુત્વ કેળવાઈ ગયું હશે ને કે ક્યારેક ક્યારેક તમને સમજ આવશે કે મને આટલું સારું ઇંગ્લિશ આવડ્યું કઈ રીતે. તો ઓબ્ઝર્વેશન કરવાનું છોડી દો, ફક્ત એક એક્સરસાઇઝ છે એવું સમજીને દરરોજ કરવાનું છે. ઓબ્ઝર્વેશન્સ નથી કરવાનું કે હું કેટલો ગ્રો થયો. ઓટોમેટિકલી તમે 3 મહિનાની અંદર ખૂબ સારી રીતે પ્રેઝન્ટ્સ કરતા હશો. આપણે વાત કરી તો સરળતાથી ઇંગ્લિશ શીખવું હોય તો કઈ રીતના શીખી શકાય? તમે જે કીધું કે ભાઈ દરરોજ શીખવાનું રીડિંગ રાઇટિંગ વાળું, પણ આ ઘણાને કેવી રીતના લાગે કે ભાઈ દરરોજ લખવું, પછી પાછું સાંભળવું, લિસનિંગ, પછી પાછું સ્પીકિંગ ને એ બધું કરવું, દરરોજ તો બધાને અઘરું લાગે ને. એ કેવી રીતના કરાય તો દરરોજ? એમાં છે ને 2-4 નાની વસ્તુને આપણા જીવનમાં ઉતારી શકાય. જેમ કે હું એમ કહીશ કે તમે કદાચ ક્યાંક પણ મૂવ થતા હોય, કોઈ ટ્રાન્સપોર્ટેશન્સમાં જઈ રહ્યા છો, તમે કોઈ જગ્યાએ શાંતિથી 15 મિનિટનો ગેપ મળ્યો છે, હું 2-4 નાના તમને ટૂલ્સ આપીશ કે જેનાથી રોજબરોજની દુનિયામાં આપણે નાની નાની વસ્તુ શીખી શકાય. જેના માટે કદાચ કોઈ કોચની જરૂર નથી, કોઈ કન્સલ્ટન્ટની જરૂર નથી કે કોઈ ઇંગ્લિશ ફેકલ્ટીની તમારે જરૂર નથી. જેમ કે નાના નાના ટૂલ્સ છે કે તમે પોડકાસ્ટ સાંભળો. આજે એટલા સારા સારા પોડકાસ્ટ છે. ઘણા સ્ટુડન્ટ્સને તમે પૂછો સાહેબ, આજે એન્ડ્રોઈડ ને એપલ મોબાઈલ રાખે છે પણ એમાં પોડકાસ્ટ કરીને એક ટૂલ્સ આવે છે, એને કોઈ દિવસ યુઝ કર્યું છે? સાહેબ હું ડેમ શ્યોર છું 70% સ્ટુડન્ટ્સ આ ટૂલ્સનો યુઝ નથી કરી રહ્યા. એ ટૂલ્સમાં જશો તો તમને તમારા પસંદ જેવો સબ્જેક્ટ છે ને એવા વિચારોવાળા કોઈ પોડકાસ્ટનો કોઈ સારા સ્પીકર તમને મળશે જે ઇંગ્લિશમાં વાત કરતા હશે. તમે 10 મિનિટ 15 મિનિટ શાંતિથી એમને સાંભળો. એક આ થઈ શકે. બીજું છે કે આજે બધાને હેબિટ છે, 5 મિનિટ થશે મોબાઈલ હાથમાં લીધો, સ્ક્રોલ કરશો, તમે રીલ્સ જુઓ છો. હું એમ કહું છું તમે સારા સારા સ્પીકર્સને ઇન્ફ્લુએન્સર છે જેમ કે ગોરગોપાલ દાસ છે, જ્ઞાનવત્સલ સ્વામી છે, સદગુરુ છે, હું નામ લઈ ચૂક્યો છું ઓલરેડી. આ લોકોને તમે ફોલો કરો અને આમની નાની નાની શોર્ટ રીલ્સ હોય છે સાહેબ, એ હિન્દીમાં પણ નીચે સબટાઇટલ આવે છે, ઇંગ્લિશમાં પણ સબટાઇટલ આવે છે. જ્યારે તમે સમજી શકો છો તો તમે એમને સાંભળી શકો છો, નીચે સબટાઇટલમાં તમે રીડ કરી શકો છો. બીજું એવું થઈ શકે કે સાહેબ ભાષા એવી વસ્તુ છે કે જેને ઇમોશન્સથી સમજી શકાય છે. તમે કોઈ મૂવી ઇંગ્લિશમાં જોશો ને તો કદાચ શું બોલ્યા એ સમજ નહીં પડે પણ લાગણી તો ચોક્કસથી સમજાય છે ને. તો આ 2-4 નાની નાની વસ્તુ છે કે રોજબરોજની લાઈફમાં સાંભળો છો, તમે જુઓ છો, વિડીયોથી તમે પ્રેરિત થાઓ છો અને એટલી સારી મોટિવેશનલ ટોક હોય છે એના અંદર કે જેમાંથી લાઈફના કંઈ સારા કન્સેપ્ટ્સ પણ મળશે અને સાથે સાથે તમારી લેંગ્વેજ પર પણ પ્રભુત્વ વધશે. એટલે આવી 2-3 વાતોને ફક્ત જીવનમાં કરીએ. અને ત્રીજું ઇમ્પોર્ટન્ટ છે કે નાની નાની બુક્સ
તમે રાખો ને સાહેબ. શું કામ? તમે આજે સ્ટુડન્ટ્સ છો, બિઝનેસમેન છો કે જીવનમાં કંઈક પણ કરી રહ્યા છો, આપણી બેગમાં બુક શું કામ ન હોય? કોઈ પણ નાની એવી ઇંગ્લિશની સારા સબ્જેક્ટ્સ ગમતો હોય, મને ગમતો હોય એવો, મને ફિલોસોફી ગમે છે તો હું ફિલોસોફી વાંચીશ, મને આજે કોઈ સ્ટોરી બુક ગમે છે તો હું સ્ટોરી બુક મારી બેગમાં રાખીશ, મને ફિક્શન્સ બુક ગમે છે તો ફિક્શન્સ બુક રાખીશ, મને નોન ફિક્શન્સ પસંદ છે તો નોન ફિક્શન્સ. બુક્સની આટલી બધી કેટેગરીઝ છે સાહેબ. જે ગમે પણ એનું સાહિત્ય ઇંગ્લિશમાં વસાવો. જેટલું ગમે એવું એક પેજ વાંચો, એક પેરેગ્રાફ વાંચો, મૂકી દો. મેં કીધું એમ સાહેબ, ખાલી દરરોજ કરવાનું છે. કેટલું થયું ને એ નથી વિચારું, આવડી જશે. અત્યારે આમ જોઈએ ને તો ઘણાને કેવી રીતના થાય ખબર કે ભાઈ હાલો હું અંગ્રેજી ભાષા તો શીખી લે અને હું બહારે વયો જાય. હવે અત્યારે આપણા મોદી સાહેબ ઇન્ડિયા આગળ વધી રહ્યું છે અને આપણા ઘણા યુવાઓ કે જે બહાર જાય છે, તો એના વિશે તમારું શું કહેવું કે બહાર જવાય કે પછી ઇન્ડિયામાં રહેવાય? ને હું તો ચોક્કસથી એવું કહીશ કે બહાર જવું જોઈએ. તો ત્યાં તમારો ક્વેશ્ચન છે કે તો સાહેબ, તો આપણે તો વાત એવી કરીએ છીએ કે ભારતનો તો વિકાસ થઈ રહ્યો છે, તો ભારતમાં શું કામ નહીં રહેવાનું? તો હું એવું કહી રહ્યો છું, બહાર જવાય, પણ શું કામ એ તો જાણો. તો ખરેખર બહાર આજે દરેક વિદ્યાર્થીને પોતાના કોઈ કોર્સમાં માસ્ટરી લેવી છે, પોતાના કોઈ સ્ટડીની અંદર એને માસ્ટર લેવલનું લેંગ્વેજ સ્ટડી કરવી છે, અથવા તો એનું નોલેજ સ્ટડી કરવું છે. ધારો કે હું તમને એક્ઝામ્પલ આપું કે આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ નેક્સ્ટ વર્લ્ડ છે, રાઈટ? તો એ વર્લ્ડને તમારે શીખવું છે, સમજવું છે, તો ડેફિનેટલી એબ્રોડની સારી યુનિવર્સિટીઝ છે, સારી કોલેજ છે કે જે તમને એમાં માસ્ટર લેવલનું તમને નોલેજ આપી શકે છે. તો બહાર જવું એનો મિનિંગ એવો નથી કીધો કે ત્યાં વસવાટ કરી લેવો. બહાર જવું છે શીખવા માટે જવું છે. ત્યાંથી સારું લર્નિંગ કરશું અને પાછા આપણા દેશમાં આવીને આપણે જો એને એક્સપ્લોર કરીશું ને, તો કદાચ આપણા જ દેશની અંદર આપણે સારી એવી ઇન્કમ પણ સોર્સ જનરેટ કરીશું, સાથે સાથે લોકોને એમ્પ્લોયમેન્ટ પણ જનરેટ કરીશું અને દેશને પણ આગળ લઈ જશું. એટલે એવું જરૂરી નથી કે ભણવા માટે બહાર ન જવાય. સાહેબ, આપણે શાસ્ત્રોક્ત વાતો કરીએ ને, તો આપણે પાસ્ટમાં જોયેલું છે કે જ્યાં ગુરુકુળમાં ભણવા માટે વિદ્યાર્થીઓ જતા હતા, તો એવું નહોતું કે એ ગુરુકુળમાં હું મારા રાજ્યથી બીજા રાજ્યમાં નહીં જાઉં. સાહેબ, જે ગુરુકુળમાં શ્રેષ્ઠ શિક્ષણ મળતું ને ત્યાં શિક્ષણ લેવા જતા. તો હું અગેન એવું કહીશ કે શિક્ષણ લેવા દુનિયાના કોઈ પણ ખૂણામાં જઈ શકાય, પણ ભારત દેશ શ્રેષ્ઠ છે, એમાં પાછું આવીને આપણે ચોક્કસથી એને આગળ લઈ જવામાં મદદરૂપ બનવું જોઈએ. એ તમે વાત કરી સાચી, પણ હવે અત્યારે નોર્મલી કેવું થાય, ઘણા લોકો જાય ને બહાર તો પછી ત્યાં જ સેટલ થઈ જતા હોય છે અબ્રોડમાં. તો એના વિશે એને કેવી રીતના કરવું કે ભાઈ નહીં ત્યાં સેટ ના થવું? સાચી વાત છે. કોઈને આપણે ક્યારેય અટકાવી નથી શકતા. વહેતી ગંગા અને વહેતું પાણી એ એનો રસ્તો ચોક્કસથી જાતે કરી લેતા હોય છે. તો એના બાબતે હું ચોક્કસથી એવું કહીશ કે કદાચ આપણે ત્યાં ગયા એબ્રોડમાં, ઘણા સ્ટુડન્ટ્સ એવા છે કે જે પોતાની હવે નેક્સ્ટ લાઈફ ત્યાં જ કન્ટિન્યુ કરે છે. એનું રીઝન એવું હોય છે કે એમણે પોતાની લાઈફને ત્યાં સારી રીતે સમજી છે, એમને કદાચ એ એટમોસ્ફિયર પસંદ છે, એમને કદાચ ત્યાં એમનો ગ્રોથ દેખાઈ રહ્યો છે, એમને કદાચ ત્યાં સારું એવું સ્ટેટસ પોતાનું ક્રિએટ કરી શકે એવું છે. તો ચોક્કસથી સાહેબ, દુનિયામાં હું એવું કહીશ કે ચાણક્યએ છે ને એક સરસ મજાની વાત કરી છે કે જે ધરતી અને જે આબોહવા તમને શ્રેષ્ઠ લાગે ને ત્યાં જ તમે તમારું જીવન પસાર કરવું જોઈએ. તો કદાચ એ ધરતી કે એ આબોહવા તમારા માટે સુઇટેબલ છે, તમને એમ લાગે છે કે હું આમાં ગ્રોથ કરીશ, મારા ફેમિલીનો, મારી નેક્સ્ટ જનરેશન્સનો, મારા સ્ટેટસનો, તો ચોક્કસથી સાહેબ કરવું જોઈએ. એમાં કોઈની ના નથી. એનો મતલબ એવો ક્યાંય નથી કે તમે તમારા દેશની કોઈ નુકસાની કરી છે. એ તો તમે ચોક્કસથી ત્યાં બેઠા બેઠા પણ ભારતને હેલ્પ કરી શકો છો. આજે આપણે જુઓ કે ભારતમાંથી ગયેલા લોકો આજે ભારતને ચોક્કસથી હેલ્પ કરી રહ્યા છે. તો બધી રીતે વિન વિન સિચ્યુએશન્સ છે સાહેબ. જ્યાં આપણે આપણું યોગદાન આપી શકીએ ત્યાં આપવું જોઈએ. આપણે વાત થઈ કે તમે કીધું કે IELTSને શીખવું જોઈએ ને ઇંગ્લિશ શીખવું જોઈએ, IELTSનો કોર્સ. તો મારા ફ્રેન્ડ ગયેલા છે જર્મની, તો એમણે તો IELTSનો કોર્સ પણ નથી કરેલો. તો તમને શું લાગે છે કે આ ઇંગ્લિશ લેંગ્વેજનું ભવિષ્ય ક્યાં સુધી? રાઈટ. આઇલ્ટ્સ કરવું કે ન કરવું એ કદાચ એક ટોપિક હોઈ શકે. એ એક ઇન્ટરનેશનલ ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમ છે કે જે એન્ટ્રન્સ એક્ઝામ છે કોઈ યુનિવર્સિટી કોલેજમાં એડમિશન માટે. મેં એવું કીધું એનો કોર્સ ખૂબ સારો છે, જે કદાચ આજે કોઈ સામાન્ય વ્યક્તિ જે સ્ટડી પણ નથી કરતો ને એને પણ શીખવો જોઈએ. એના માટે એક મેચ્યોરિટીનું લેવલ આવશે, કોઈક સારા ડિસિઝન્સમાં હેલ્પફુલ થશે. હવે વાત ઇંગ્લિશના ભવિષ્યની, તો સાહેબ તમે જોઈ રહ્યા છો કે આગળનો સમય AIનો છે. મેટાફેઝ વર્ઝન આજે થઈ રહ્યું છે સાહેબ. આજે તમે જોકી, સ્કેચર્સ ને સારા સારા બ્રેન્ડ શોરૂમ જોશો ને તો એ મેટાફેઝ વર્ઝનમાં આજે અવેલ છે. તમે ત્યાં પ્રોડક્ટ પરચેસ કરી શકો છો. તમે તમારો મોબાઈલ આજે યુઝ કરી રહ્યા છો ઇંગ્લિશમાં છે,
તમે ટેકનોલોજી યુઝ કરી રહ્યા છો ઇંગ્લિશમાં છે. આવતા સમયની નાનામાં નાની પિન ટુ પિયાનો કોઈ પણ વસ્તુને તમારે એક્સપ્લોર કરવી છે ને, એક જ સેન્ટ્રલ લેંગ્વેજ છે ઇંગ્લિશ. દરેક વસ્તુ તમને તમારી પ્રાદેશિક ભાષામાં નહીં મળે. એટલે જો તમારે ખરેખર સારું નોલેજ એક્વાયર કરવું છે, સારું સ્ટેટસ એક્વાયર કરવું છે, તો ભવિષ્ય તો ઇંગ્લિશનું છે. હું તમને એક એક્ઝામ્પલ આપું કે આજે ગામડે રહેતા દાદા દાદી મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે, હા, રાઈટ? ભૂતકાળ એવો હતો જાણે એમણે એવું થિંક નહોતું કર્યું કે મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકાય. સાહેબ ત્યારે એ લોકો એવું વિચારતા કે ભણેલા ગણેલા હોય ને એમની પાસે મોબાઈલ હોય. આજે હું જોઉં છું સાહેબ, ગામડામાં બેઠેલા દાદા દાદી એન્ડ્રોઈડ ફોનમાં બેઠા બેઠા યુટ્યુબના વિડીયો જોતા હોય છે. ફેસબુકમાં રીલ્સ. તો આજે એ લોકો અપગ્રેડ થઈ ગયા સાહેબ. જો એ લોકો અપગ્રેડ થતા હોય કે જે મોબાઈલ ફોન ઇંગ્લિશનો વાપરી શકતા હોય, તો આપણે તો આ જનરેશનમાં છીએ. જો આપણે ઇંગ્લિશ નહીં શીખીએ તો આપણે નેક્સ્ટ જનરેશનમાં કેવી રીતે આગળ જશું? એટલે આવતો સમય ચોક્કસથી એવું નથી કે આપણી ભાષા નથી રહેવાની, પણ ઇંગ્લિશ ભાષા એ તમને ચોક્કસથી ડગલે ને પગલે જરૂર પડવાની છે. શીખશો ને તો તમારી મુસીબત ચોક્કસથી ઓછી થશે. નહીં શીખો ને તો એક નીકળી ગયેલો વર્ગ જે હશે ને એમાં આપણું સ્થાન હશે. અને હું નથી ઈચ્છતો કે મારા ભારતનો કોઈ પણ નાગરિક એમાં સ્થાન લે. તમે કીધું કે આપણા દાદા દાદીને એ બધા, પણ નોર્મલી કેવું હોય, દાદા દાદીને બધા ફોનમાં રાખે ને પણ ગુજરાતી લેંગ્વેજ રાખે. મોબાઈલવાળા અત્યારે નોર્મલી એવું જ આપે કે ભાઈ બધી લેંગ્વેજ આવી જાય. તો ત્યાં તો ઇંગ્લિશ પછી આપણને એવું લાગે કે ભાઈ હવે બધી લેંગ્વેજમાં આવે છે તો ઇંગ્લિશની શું જરૂર છે? યસ, ટ્રુ. દાદા દાદી ગુજરાતી જ રાખે છે મોબાઈલમાં. તો દાદા દાદીને આજે દુનિયામાં ક્યાંય જવાનું જ નથી. એમને ગામડું છોડીને શહેરમાં પણ નથી આવવાનું, કે શહેર છોડીને વિદેશમાં નથી જવાનું. પણ સાહેબ તમને ખરેખર એવું લાગે છે કે તમે તમારું સિટી છોડીને બીજા સિટીમાં નથી જવાના? તમારું બીજું સિટી છોડીને બીજા સ્ટેટમાં નથી જવાના? સ્ટેટ છોડીને આજે સાહેબ ઇન્ટરનેશનલ ટૂર કરવી એ ખૂબ નોર્મલ વાત થઈ ગઈ છે. તો તમે ત્યાં જઈને ગુજરાતીમાં વાત કરશો? હું કોઈ લેંગ્વેજને એવું નથી કહી રહ્યો કે ગુજરાતીમાં ન બોલાય, હિન્દીમાં ન બોલાય, ડચમાં ન બોલાય, ફ્રેન્ચમાં ન બોલાય, જર્મનમાં ન બોલાય. હું દરેક ભાષાને મહત્ત્વ આપું છું. હું ફક્ત એવું કહું છું કે જ્યારે તમારે દરેક વ્યક્તિ સાથે એક કોમન વાત કરવી છે ને, તો સેન્ટ્રલ લેંગ્વેજ કઈ? તો આજે ગ્લોબલ લેંગ્વેજ ઇંગ્લિશ છે ને, એટલે આગળ ભવિષ્યમાં જો વિકાસ કરવો છે ને એના માટે શીખવું જરૂરી છે. દાદા દાદીને બિચારાને આજે ક્યાંય આગળ નથી વધવું, પણ મારા નેક્સ્ટ જનરેશનને અને મારે દુનિયાના છેવાડા સુધી પહોંચવું છે ને એટલે ઇંગ્લિશમાં શીખવું પડશે. એક સરસ મજાની વાક્ય કહું સાહેબ, આપણે, તમે ગુજરાતી છો? હા. ગુજરાતીની એક સરસ મજાની ખૂબી છે, તમને ખબર છે? એક કવિતા લખેલી હોય છે, જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. એટલે કે જ્યાં દરિયાના પેટાળમાં રવિના કિરણો નથી પહોંચી શકતા ને ત્યાં કવિની કવિતા પહોંચતી હોય. કવિના વિચારો પહોંચે. હું એમાં એક લાઈન થોડીક આગળ આપીશ તમને. જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે મારો ગુજરાતી. સાહેબ, નોર્વે એવો ભાગ છે કે જ્યાં 6 મહિના અંધકાર હોય ને 6 મહિના અંજવાળું હોય. આવા દેશના ખૂણામાં પણ જશો ને તો તમને કોઈ ગુજરાતી વસવાટ કરતો જોવા મળશે અને ઇંગ્લિશમાં વાત કરતો હશે. તો આ ખૂબી છે સાહેબ ગુજરાતીની. ગુજરાતીના ખૂનમાં છે નવી વસ્તુને શીખવી, નવા કૌશલ્યને શીખવી, નવી ભાષાને શીખવી. એટલે શીખવું એ આપણા માટે અઘરું નથી, પણ કદાચ સમજ એવી કેળવી લીધી કે આ મારા માટે અઘરું છે. એટલે ગુજરાતી છે ને તો સાહેબ શીખી લેશે, હું ચોક્કસ છું. અંગ્રેજી આમ કેવી રીતના હોય? અત્યારે આપણે હમણાં તમે વાત કરી અંગ્રેજી હોય તો સ્કેલઅપ વધે ને પે સ્કેલિંગ થાય. તો અંગ્રેજીથી તમને ખરેખર લાગે છે કે આપણો વિકાસ એટલો બધો થઈ શકે ખરો કે આગળ? રાઈટ. તમારો પ્રશ્ન સહજ છે. હું એનું લાઈવ પ્રેક્ટિકલ એક્ઝામ્પલની વાત કરીશ. તમે કોઈ પણ કંપનીમાં જોબ કરતા કોઈ પણ વ્યક્તિને પૂછો કે તારી સેલરી શું છે, તો કદાચ સ્ટાર્ટિંગ હશે તો 10,000, 12,000, બહુ સારું કૌશલ્ય છે, એક્સપિરિયન્સ છે, 15,000, 20,000. આ જ વ્યક્તિને આ જ સ્કિલ છે, બધી સ્કિલ ઓકે છે, બહુ સારું પરફોર્મ કરી રહ્યો છે, ખાલી એને ઇંગ્લિશ બોલતા નથી આવડતું, એની સેલરી 20,000 છે. હું તમને ડેમ શ્યોર કહું છું ડેફિનેટલી કે આ જ વ્યક્તિને ખાલી ઇંગ્લિશ શીખવાડો અને તમે એનું ઇન્ટરવ્યૂ કોર્પોરેટ કંપનીમાં, મલ્ટીનેશનલ લેવલ કંપનીમાં આપો. સાહેબ, સ્કિલ તો એની પાસે પહેલાં પણ હતી, મેનેજમેન્ટ એની પાસે પહેલાં પણ હતું, ટેકનિકલ લેંગ્વેજ પહેલાં પણ હતી. ખાલી ઇંગ્લિશ નામની એક સોફ્ટ લેંગ્વેજ એમણે જ્યારે શીખીને 20,000 સેલરીની 40,000 સેલરી ઓફર મળશે. અને આ હકીકત છે. આજે કોઈ રિસેપ્શનની જોબ પર કોઈ છોકરી જશે ને તો એને 10,000 સેલરી આપશે, પણ એ ઇંગ્લિશમાં ફ્લુઅન્ટ હશે ને તો એને 12,000 સેલરી આપશે. જો મારી વાતમાં તમને કદાચ ક્યાંય પણ ડાઉટ લાગતો હોય તો આજુબાજુની કોઈ પણ નાનાથી લઈને મલ્ટીનેશનલ લેવલ કંપનીમાં તમે જોઈ જુઓ. સાહેબ, તમારી સ્કિલ ગમે તેટલી સારી છે, તમે તમારા જેટલા પણ સ્ટાફ મેમ્બર છે, ટીમ મેમ્બર્સ છે, એમને પ્રેઝન્ટ કરવા માટે એક કોમન લેંગ્વેજ નથી જાણતા તો તમારો ગ્રોથ ચોક્કસથી અટકવાનો છે. તો ગ્રોથ કરવો છે તો સાહેબ ડેફિનેટલી આ એક કૌશલ્ય છે જે શીખવું પડશે.
આપણે તમે અત્યારે વાત કરી કે ભાઈ અંગ્રેજી શીખવું જોઈએ અને બાળકોને પણ ઇંગ્લિશ મીડિયમમાં મૂકવા જોઈએ, તો મેં એવી પણ વાત સાંભળી છે કે ભાઈ માતૃભાષામાં જો બાળકોને ભણાવવામાં આવે ને એને મતલબમાં શીખવાડવામાં આવે માતૃભાષામાં, ગુજરાતી હોય તો ગુજરાતી, હિન્દી હોય તો હિન્દી, તો એ બાળકોનું ગ્રોથ સારો થાય છે. કેમ કે હવે માનો કે ગુજરાતી હોય તો આપણા ઘરમાં બધા ગુજરાતી બોલતા છે, બાળકને પણ ગુજરાતી પ્રભાવ પડે. તો એના વિશે તમારું શું કહેવું છે? માતૃભાષામાં તો શીખવું લેવું છે કે પછી અંગ્રેજીમાં લેવું જોઈએ? હા, હું ખરેખર માનું છું અને હું તો સંસ્કૃતને પ્રાધાન્ય આપું છું સાહેબ. અને કદાચ તમને એક જાણ પણ કરું કે જર્મન જે લેંગ્વેજ છે ને એનો બેઝ પણ સંસ્કૃત છે. તો ખરેખર આપણા બાળકોને આપણી સંસ્કૃતિ અને આપણી મધર લેંગ્વેજ, સાયકોલોજી એવું કહે છે કે તમે જે ભાષાને સમજો છો ને એ ભાષાને સારી રીતે નિપુણતાથી કેળવી શકો છો. એટલે ડેફિનેટલી આપણી જે પણ માતૃભાષા છે ને, જ્યારે બાળક છે ને તો બાળકને એ માતૃભાષાથી જ પોતાનું સ્ટડી સ્ટાર્ટ કરવું જોઈએ. જેવું જેવું બાળક આગળ વધે છે, વિકસે છે, એક 5 થી 10 વર્ષની ઉંમરનું જે બાળક છે ને સાહેબ, એમને એમની માતૃભાષાથી કોઈક વસ્તુ શીખશે ને તો બહુ સરળતાથી સમજી લેશે, બહુ સરળતાથી એને કેળવી લેશે અને એનું સાચું નોલેજ એ લઈ શકશે. જો એને તમે નવી લેંગ્વેજમાં શીખવાડશો ને તો કદાચ એ એટલું સારી રીતે સમજી નહીં શકે. એટલે હું સહમત છું કે બાળક જ્યારે ભણવાની શરૂઆત કરે છે, પાપા પગલી કરે છે, તો એનું ભણતર માતૃભાષામાં જ હોવું જોઈએ. આપણે જ્યારે પણ વાત કરીએ ત્યારે એવું કહીએ કે એમને દરેક અલગ અલગ પ્રકારની સ્કિલ ડેવલપમેન્ટ્સ હોવી જોઈએ. સ્પોર્ટ્સ એ સ્કિલ ડેવલપમેન્ટ છે, હા, ટેકનોલોજી કમ્પ્યુટર્સ શીખવું એ સ્કિલ ડેવલપમેન્ટ છે. તો એ જ રીતે ઇંગ્લિશ શીખવું એ સ્કિલ ડેવલપમેન્ટ છે. ભાષા એ ભાષા છે, સબ્જેક્ટ બિલકુલ નથી. એટલે હું ઇંગ્લિશને વિષય તરીકે શીખવાની વાત નથી કરતો. પ્રેક્ટિકલી નાની નાની વસ્તુ બોલો, નાની નાની વસ્તુનો ઉપયોગ કરવો. એટલે કે એને તમે સ્કિલ તરીકે, જેમ કરાટે શીખો ને એમ ઇંગ્લિશમાં શીખો. તો ઇંગ્લિશને સ્કિલ તરીકે લેવાની જરૂર છે. આપણે એને સબ્જેક્ટ તરીકે લઈએ છીએ ને ત્યાં જ આપણા પ્રોબ્લેમ્સની શરૂઆત થાય છે. કારણ કે વિષય હોય ને એના માર્ક્સ હશે, એના ગુણ હશે, એની પરીક્ષા આવશે. આપણે પરીક્ષા આપવી જ નથી સાહેબ. ઇંગ્લિશ ખાલી મારે કેળવવું છે, શીખવું છે, જાણવું છે, માણવું છે, નિહાળવું છે અને એનો ઉપયોગ કરતાં શીખવું છે. દેટ્સ ઓલ. હવે જો હું એને વિષય તરીકે લઈશ ને તો એક્ઝામ આવશે, કોઈ ક્વેશ્ચન્સ પૂછશે, મને નહીં આવડે તો મારી ક્ષમતાને આંકવામાં આવશે કે તું ફર્સ્ટ નંબર પર છે, સેકન્ડ પર છે, થર્ડ પર છે. જ્યાં ક્ષમતાનું આંકન જ નથી ત્યાં તમે એને સરળતાથી ઉપયોગમાં લઈ શકો છો. એટલે બાળકને તો ચોક્કસથી માતૃભાષામાં જ શીખવું જોઈએ, પણ સમય જતાં એને સાથે સાથે એક નવા કૌશલ્યનું સાથે સાથે જ્ઞાન પણ આપવું જોઈએ. અને એ કદાચ ચોક્કસથી એક સબ્જેક્ટ, એક ભાષા તરીકે તમે ઇંગ્લિશને આપી શકો છો. તમે કીધું કે ભાઈ અંગ્રેજી ધીમે ધીમે શીખવું જોઈએ, તો અત્યારે આપણે તમે વાત કરી ગોર ગોપાલદાસ ને પછી આપણે જ્ઞાનવત્સલ સ્વામીને એ બધા શીખવાડે જ છે, મતલબમાં એ શોર્ટ મૂકતા હોય છે ને એમાંથી તમે સબટાઇટલ જોઈને શીખી શકો. તો એ સિવાય હવે ઘણીવાર કેવું થાય કે મારે જ માનો કે અત્યારે ગુજરાતીમાંથી હું કેવી રીતના પ્રિફર કરું કે કોઈ ગુજરાતી શીખવાડતા હોય એ હોય તો સારું પડે. રાઈટ. તો તમે એવું કંઈ મૂકેલું ખરું કે ભાઈ ગુજરાતીમાંથી ઇંગ્લિશ કેવી રીતના શીખાય? યસ 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 યસ. હું છે ને એક નાની એમથી એક ચેનલ પણ મૂકી છે જેનું મેં ટાઇટલ આપ્યું છે આજ કુછ ઇંગ્લિશ શીખા ક્યાં. એટલે મારો કહેવાનો ભાવાર્થ ત્યાં એવો હોય છે કે આજ કુછ શીખા ક્યાં. આપણે એક નાની વસ્તુ શીખવી છે સાહેબ, દરરોજ એક નાની નાની વસ્તુ શીખવી છે અને એને શીખવા માટે ચોક્કસથી આપણા પાસે 2 ભાષા એવી છે કે જેને સરળતાથી સમજી શકાય છે. એક છે ગુજરાતી અને બીજી છે આપણી હિન્દી. હા. તો આ 2 ભાષામાં વાત કરતા કોઈ પણ સારા વ્યક્તિ હોય, કોઈ પણ સારા ઇન્ફ્લુએન્સર હોય, કોઈ પણ સારા સ્પીકર હોય કે જેની લેંગ્વેજ તમને સમજાય છે, તમને મજા આવે છે, એમની ભાષાને દરરોજ તમે શીખવાનો પ્રયત્ન કરશો ને તો સરળતાથી શીખી શકાય છે. એટલે મેં કદાચ આજે એક પ્રયત્ન કરેલો છે કે હું દરરોજ એક ક્વેશ્ચન પૂછીને મૂકી દઉં છું, આજ કુછ ઇંગ્લિશ શીખા ક્યાં. એટલે આ એક દિવસનું જ વાત કરવાની છે, બીજા દિવસની કાંઈ જ નહીં. આજે એક નાનું અમથું ઇંગ્લિશ શીખવું છે, મૂકી દેવું છે, દેટ્સ ઓલ. તો આ રીતે કદાચ હું માનું છું કે ચોક્કસથી નાના નાના વે પર તમે ઇંગ્લિશને કેળવી શકો છો અને સારી રીતે શીખી શકો છો. અત્યારે નોર્મલી એમ રોડ ઉપર જતા હો ને એટલે તમને કેવું જોવા મળે, વિદેશ જવા માટે અહીંયા આવો ને અંગ્રેજી શીખો ને વિદેશ જાઓ ને, એના વિશે તમે શું કહેશો અત્યારે? ઓકે, એ ચોક્કસથી એક આજે એવું કહેવાય ને કે ટ્રેન્ડ ચાલી રહ્યો છે સાહેબ, કે જ્યાં 2 જ વસ્તુ ઉપર અત્યારે લોકો ફોકસ કરી રહ્યા છે. એક છે કે ઇંગ્લિશ લર્નિંગ, કારણ કે મેં કીધું એમ કે ડેફિનેટલી નેક્સ્ટ સમય જ એવો છે કે જ્યાં શીખવું જરૂરી છે. તો કોમન છે કે જેનું માર્કેટમાં સારું એવું વર્ચસ્વ હશે એને લોકો પોતે પ્રમોશન્સ કરશે, માર્કેટિંગ કરશે, એટલે કહેવાના છે. અને બીજું છે કે વિદેશ જવા માટે મળો, તો એ પણ એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે આજે લોકોને એક્સપ્લોર કરવું છે,
કાં તો એજ્યુકેશન માટે અથવા તો એટમોસ્ફિયર માટે અથવા તો કંઈક એવું બિલીવ કરી રહ્યા છે કે મને ફ્રીડમ માટે અથવા તો નવી કન્ટ્રીને એક્સપ્લોર કરવી છે. સ્ટુડન્ટ્સના પોતપોતાના મંતવ્ય હોય છે. અને તમે વાત કરી તો એ બિઝનેસની વાત છે કે લોકો પૂછી રહ્યા છે કે અહીંયા આવો વિદેશ જવા માટે અથવા ઇંગ્લિશ શીખવા માટે. તો હોઈ શકે, જેમ કે મારી પણ ટેગલાઇન છે વિદેશ જવાનું સરનામું. તો દેટ ડઝન્ટ મીન કે હું એમને બહાર મૂકી દેવાનો છે. એનો મિનિંગ એવો છે કે ફક્ત તમે ત્યાં જાઓ, ખૂબ સારું શીખો, નોલેજ એક્વાયર કરો, એક્સપિરિયન્સ લો, તમારી સેલ્ફને અને તમારી નેક્સ્ટ લેવલ સુધીના ફોકસ કરીને કંઈક નવું ડેવલપમેન્ટ કરો. તો એમાં લોકો હેલ્પફુલ થઈ શકે. તો ઘણા બધા લોકો પોતપોતાની રીતે ડેફિનેટલી એ લોકોને હેલ્પ કરવાનો પ્રયત્ન કરતા હોય છે. તમે જે કીધું કે મારી ટેગલાઇન છે વિદેશ જવાનું સરનામું, એટલે સરનામું એટલે તમે આમ એડ્રેસ આપો કે અહીંયા જાઓ કે કેવી રીતના એ સરનામું એટલે? સાચી વાત છે. તો વિદેશ જવાનું સરનામું એકચ્યુઅલી ટેગલાઇન એટલે આપેલી છે કે આજે વિદેશ એટલે કદાચ કેનેડા માટે ભારત એ વિદેશ જ છે. આ શબ્દને સમજવો બહુ ઇમ્પોર્ટન્ટ છે. હા. ચાઇના માટે ભારત વિદેશ છે. તો વિદેશ જવાનું સરનામું એટલે કીધું છે કે દુનિયાના કોઈ પણ દેશમાં જવું છે તો ત્યાં જવા માટેની સાચી માહિતી કોણ આપી શકે, સાચું એનું ખરેખર નોલેજ કોણ આપી શકે. તો મને ખરેખર લોકોને એક સાચું ગાઈડન્સ આપવાની હેબિટ છે, મને ગમે છે. ડઝન્ટ મેટર ઇટ્સ અ બિઝનેસ ઓર નોટ, પણ એ એક સાચું ગાઈડન્સ આપીને, કોઈની હેલ્પ કરીને, કોઈને સારું સજેશન ને સાચી ડિરેક્શન્સ આપીશ ને તો મને ગમશે. એટલે મેં એ ટેગલાઇન જ બનાવી છે કે વિદેશ જવું છે તો એનું સરનામું કદાચ આ છે જ્યાંથી તમે સાચી ડિરેક્શન્સ લઈ શકો છો. એટલે વિદેશ જવાનું સરનામું એવી ટેગલાઇન છે. વિદેશ જવાનું સરનામું એટલે તમે અત્યારે આજે ઇન્સ્ટિટ્યૂટ ચલાવો છો, કેવી રીતના કામ કરે છે? એકચ્યુઅલી વિદેશ જવાનું સરનામું એ ટેગલાઇન છે અને ઇન્સ્ટિટ્યૂટનું નામ તો છે જીવીઓ એજ્યુકેશન્સ એન્ડ માઇગ્રેશન્સ પ્રાઇવેટ લિમિટેડ. તો એ એક સંસ્થા એવું કામ કરી રહી છે જે 2 ભાગમાં કાર્યરત છે. એક કે લોકોને ઇંગ્લિશ વિશે નોલેજ સ્પ્રેડ કરવું, બીજું કે ઇન્ટરનેશનલ લેવલ પર કોઈ પણ કોલેજ કે યુનિવર્સિટીમાં એડમિશન્સ લેવું છે તો પહેલું જ એન્ટ્રન્સ એક્ઝામ છે આઇએલ્ટ્સ, પીટી, ટોફેલ. તો એના ક્લાસ દ્વારા એમને કોચિંગ આપવું, એમને નોલેજ સ્પ્રેડ કરવું. અને ત્રીજું કામ છે કે એક વખત એક્ઝામ આપ્યા પછી તમારે કોઈ કોલેજ કે યુનિવર્સિટીમાં એપ્લિકેશન કરવી છે, યુ મે નીડ અ વિઝા. તો એ વિઝા માટે પ્રોસેસ માટે કાઉન્સિલિંગ કરવું, કઈ કન્ટ્રી બેસ્ડ છે, કયો કોર્સ બેસ્ડ છે અને કયું ગાઈડન્સ સારી રીતે આપી શકાય કે જેથી એ ખરેખર બાળકના કરિયરમાં હેલ્પફુલ થશે, નહીં કે ફક્ત એને મોકલી દેવો છે. તો એ એક એવી સંસ્થા છે કે જે ખરેખર બાળકની નીડને સમજે છે, એનું કાઉન્સિલિંગ કરે છે અને એ સાચી ડિરેક્શન્સમાં પોતાનું કરિયર બનાવી શકે એવું ગાઈડન્સ કરે છે અને વિઝાના ટોટલ ડોક્યુમેન્ટેશન્સની હેલ્પ આઉટ કરીને એમને ત્યાં પહોંચવા સુધીની હેલ્પ કરે છે. એટલા માટે મેં કીધું કે વિદેશ જવાનું સરનામું, કે ક્યાંય પણ પહોંચવું છે ને તો આ સરનામા દ્વારા તમે ચોક્કસથી પહોંચી શકો છો. તમે અત્યારે ખાલી આઈએલટીએસ ટોફેલ જ કરાવો છો કે બીજી કોઈ પણ એક્ટિવિટી છે કે જે, હવે માનો કે મારે વિદેશ નથી જવું, ઓકે, પણ અહીંયા કાંઈ એવું હોય કે જે તમે બીજું કાંઈ શીખવાડતા હોય કે Yes. સ્કિલ ડેવલપમેન્ટ હોય એવું કાંઈ છે ખરું? યા ચોક્કસથી. એકચ્યુઅલી મારો ફોકસ એવો છે કે યુથને સ્કિલ માટે ડેવલપ કરવા. દેટ ડઝન્ટ મીન કે એ એબ્રોડ જ જશે. તો કન્સેપ્ટ મારો એવો છે કે યુથને એમ્પાવરિંગ કરવું છે. તો યુથને એમ્પાવરિંગ 2 રીતે કરી શકાય કે જો એમનો ફ્યુચર વિઝન છે એબ્રોડ સ્ટડી કરીને કંઈક આગળ વધવું, ધેટ ઇઝ ફાઇન. તો એ એક હેલ્પ હું મારા એક ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરી રહ્યો છું. સેમ મારું સેકન્ડ ઇન્સ્ટિટ્યૂટ રન થઈ રહ્યું છે જેમાં હું આઈટીના કોર્સિસ એમને શીખવાડી રહ્યો છું. અને એમાં થોડો પર્સપેક્ટિવ મેં ડિફરન્ટ રાખેલો છે કે જેમ કે 4-5 આઈટીની કંપની સાથે સારા મિત્રો છે તો ટાઈઅપ એવું છે કે એમને એમની આઈટી કંપનીની અંદર એમ્પ્લોયમેન્ટ માટે કેવા એમ્પ્લોયી જોઈએ છે તો એમની જ સાથે ટાઈઅપ છે કે કોર્સ એ લોકો ડિઝાઇન્સ કરશે, એ જ કોર્સ એ મારા ઇન્સ્ટિટ્યૂટ પર સ્ટડી કરાવશે અને જે સ્ટુડન્ટ્સ ત્યાં સ્ટડી કરે છે ને એમને એમની કંપનીમાં જોબ અપાવશે. તો એ ચોક્કસથી શીખવાડવાવાળો વ્યક્તિ એવું જ ધ્યાન આપશે કે બાળક શું શીખે કે જેથી હું લઈ શકું, અને શીખવાવાળા બાળકને પણ એ બેનિફિટ છે કે એને ડિરેક્ટલી જોબ ઓપોર્ચ્યુનિટી મળવાના ચાન્સીસ વધી ગયા. જનરલ લર્નિંગ કરશે અને કોઈ વ્યક્તિને જેવું જોઈએ છે એવું લર્નિંગ કરવું, એ બંને ડિફરન્ટ પાર્ટ છે. તો એવા પણ કોર્સિસ ચાલે છે કે જેથી આઈટી કંપનીના ઓનર્સ જ અહીંયા કોચિંગ કરાવે છે, એ જ પોતે ક્લાસ લે છે, એ કોર્સની એમને માહિતી આપી, એમને ટીચિંગ કર્યું, કોચિંગ કર્યું અને એમની કંપનીમાં એમને પ્લેસમેન્ટ્સ આપે છે. બીજા કોર્સિસ એ પણ થઈ શકે કે જે જનરલી ચાલી રહ્યા છે, ફૂલ સ્ટેક ડેવલપમેન્ટ, ડિજિટલ માર્કેટિંગ, લેંગ્વેજ લર્નિંગ, એ બધા કોર્સિસ જનરલ છે જેમાં બાળક પોતાની સ્કિલ એક્વાયર કરે છે અને ડેફિનેટલી એક સારી જોબ પર પોતે ગ્રોથ લેશે. આપણે જે આઈટીની વાત થઈ, આઈટી કાઉન્સિલિંગ, તો એ મતલબ માનો કે કોઈ નોર્મલ સ્ટુડન્ટ છે અત્યારે કે જેણે કોલેજ પૂરી કરી આઈટીમાં, યસ, અને હવે મારે આઈટીમાં આવવું જ છે, જોકે હું તો આઈટીમાં જ છું, ઓકે, ગુડ. પણ આઈટીમાં મારે આવવું જ હોય તો મારે તમારી પાસે આવવાનું કે કંપની પાસે જવાનું આઈટી કાઉન્સેલિંગ માટે? તમે જે યસ, કીધું ડેફિનેટલી. એમાં તો હું એવું કહીશ કે નોટ ઓનલી ટુ મી, હું એવું બિલકુલ નહીં કહું કે ફક્ત મારી પાસે આવવું જોઈએ. હું એમ કહું છું કે તમારે જો આઈટીના ક્ષેત્રમાં આગળ વધવું છે
તો કંપની તમને હેલ્પ આઉટ એટલે નહીં કરી શકે કે એ લોકો કાઉન્સિલિંગ પ્રોવાઈડ નહીં કરી શકે. એમને પોતાનો બિઝનેસ છે, એમને પોતાનું વર્ક છે, તો એમની ડાયરેક્શન તો ફિક્સ છે કે તમે ત્યાં એમ્પ્લોયમેન્ટ માટે જાઓ છો તો એ તમને ગાઈડ કરશે. પણ તમને આઈટીમાં કન્ફ્યુઝન્સ છે કે મારે શું સ્ટડી કરવું, કયા કોર્સમાં સ્ટડી કરવું, તો હું ડેફિનેટલી એવું કહીશ કે આસપાસના કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ્સ કે જે આઈટીમાં સારું એવું કામ કરતા હોય છે, તમે એમને મળશો. કાઉન્સિલિંગને તમે પ્રોપર સમજશો. પણ કાઉન્સિલિંગ એ બે પ્રકારના હોય છે. એક એવું હોય છે કે મારે વિદ્યાર્થીને એડમિશન અપાવું ને એ મારું ટાર્ગેટ છે, અને બીજું કાઉન્સિલિંગ એવું હોય કે ખરેખર એની સ્કિલ શું છે, એની રિક્વાયરમેન્ટ શું છે, એનું નોલેજ કેવું છે. ભાઈ એને લેંગ્વેજ સમજ જ નથી પડતી તો હું એને પાયથોન ને જાવા કે .NET કરાવીશ તો મિનિંગ નથી. જો બાળક ક્રિએટિવ છે, ડિઝાઇન સારી બનાવ્યું છે, તો મારે એને UI UX ડિઝાઇન કે ગ્રાફિક્સ ડિઝાઇન્સ એને ગાઈડ કરવું જોઈએ. સો આઈ થિંક કે ખરેખર બેટર કાઉન્સિલર્સ પાસે તમે કાઉન્સિલિંગ લેશો, આઈટીનું નોલેજ છે એમને તમે સમજશો, તો ડેફિનેટલી એ તમને સારી ડિરેક્શન્સમાં કરિયર બને એના માટે ગાઈડન્સ આપશે. એ કોઈ પણ હોઈ શકે છે, જે તમારી આસપાસના કોઈ ઇન્સ્ટિટ્યૂટ્સથી, તમારા જાણકાર કોઈ વ્યક્તિ, અથવા તમે જેમને પણ સારી રીતે માનો છો કે જે ન્યુટ્રલી તમને ગાઈડન્સ આપી શકે છે, એમની સલાહ ચોક્કસથી લેવી જોઈએ. ભાર્ગવભાઈ, અત્યારે છે ને આમ જોવો ને તો અત્યારે હવે બાળકોને વેકેશનનો સમયગાળો ચાલુ થઈ ગયો, રાઈટ. અને અત્યારે નોર્મલી કેવું હોય કે ભાઈ વેકેશન પડે ને એટલે એમ કે તું જા સ્પોકન ઇંગ્લિશના ક્લાસ કર. તો આમ જોઈને તો ઘણા બાળકોને એમ હોય કે ભાઈ ભણીને તો હજી આવ્યો છું ને વેકેશન છે મસ્તી કરવી છે, ઘણા એમ કે ભાઈ સ્પોકન ઇંગ્લિશ જ કર. તો અત્યારે ખરેખર શું કરવું જોઈએ બાળકોને? આમ તમારું શું કહેવું આમ? બે રીતના અત્યારે સ્ટુડન્ટ્સ હોય છે. એક છે કે જે 10th અને 12th કમ્પ્લીટ કરી રહ્યા છે, બીજા છે જે કોલેજ કમ્પ્લીટ કરી રહ્યા છે. આપણે સ્ટુડન્ટ્સની વાત કરીએ તો સ્ટુડન્ટ્સના બે વર્ગ છે, સ્કૂલ ફિનિશ કરવી, કોલેજ ફિનિશ કરવી. સ્કૂલ ફિનિશ કરતા બાળકોને હું ચોક્કસથી એવું ગાઈડ કરીશ કે જેમને 10th ફિનિશ કર્યું છે ને, એમને આગળ જવા માટે કોઈ પણ નાનો કોમ્પ્યુટર કોર્સ શીખી શકાય, ઇંગ્લિશ લેંગ્વેજ શીખી શકાય. અગેઇન હું કહું છું કે ટેકનિકલ નથી શીખવાનું, મજા લેવા માટે જ શીખવાની છે. તો તમારી આસપાસ મજા કરાવે અને શીખવાડે એવું કંઈક કરો, બિલકુલ સ્ટ્રેસ નથી લેવું. આપણે 12થના સ્ટુડન્ટ્સ છે એ લોકો ઇમ્પોર્ટન્ટ છે, કોલેજ સ્ટુડન્ટ્સ છે એ લોકો ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે હવે એમને કરિયર તરફ ધ્યાન આપવાનું છે. તો 12th કે કોલેજ ફિનિશ કરતા સ્ટુડન્ટ્સને સાહેબ આજે જોબ પર રિઝ્યુમ નથી માંગતા, આજે જોબ પર પ્રેક્ટિકલ નોલેજ કેટલું છે ને એની ડિમાન્ડ છે. તમે કોઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ દેવા જશો ને તો રિઝ્યુમ તો ખાલી એટલું જ જુએ છે કે તમે સ્ટડી શું કરીને, તમારું નામ શું છે, તમારી સ્કિલ શું છે. ખરેખર તો એ લોકો તમને એવું જ કહેશે કે તમને પ્રેક્ટિકલી શું આવડે છે, અને તમને હાયરિંગ પણ કરી લેશે. 3 દિવસ ઓબ્ઝર્વ કરશે, જો તમને કંઈક આવડે છે ને તો જોબ કન્ટિન્યુ છે. બાકી તમે ગમે તેટલું સારું સર્ટિફિકેટ લઈએ ને કે સર્ટિફિકેટ આપ્યું છે, તો દેટ ડઝન્ટ મીન કે એ સર્ટિફિકેટ આપ્યું એટલે સ્કિલ તમારી ડેવલપ છે. સ્કિલ તો હંમેશા પ્રેક્ટિકલી ચેક થવાની છે. દેટ મીન્સ કે કોઈ પણ સારી સંસ્થાનું સર્ટિફિકેટ્સ કે ખાલી કોર્સ કરવાથી મતલબ નથી, પ્રેક્ટિકલ લર્નિંગ કરવું જોઈએ. તો કોલેજ અને 12થના સ્ટુડન્ટ્સને કોઈ પણ પ્રેક્ટિકલ કમ્પ્યુટર કોર્સ લર્નિંગ કરવા જોઈએ, કોઈ પણ પ્રેક્ટિકલ લેંગ્વેજ વિશે પ્રભુત્વ કેળવવું જોઈએ, અથવા આના સિવાય એમને કોઈ પણ ટેકનિકલ ક્રેશ કોર્સિસ લર્ન કરવા જોઈએ. દેટ ડઝન્ટ મીન કે આપણે સ્ટ્રેસ લેવો છે. ઘરે બેઠા બેઠા તમે કોઈ ઓનલાઈન સારું કોચિંગ લઈ શકો છો. ઇન શોર્ટ, લાઈફમાં, ફ્યુચરમાં, જોબમાં જેટલી પણ પ્રેક્ટિકાલિટી લર્નિંગ તમને હેલ્પફુલ થઈ શકે છે ને, એનું નોલેજ એક્સપ્લોર કરવું જોઈએ. કારણ કે વેકેશન છે, દેટ ડઝન્ટ મીન કે આપણે આપણી લાઈફને સ્ટોપ કરી રહ્યા છીએ. વેકેશન છે તો એન્જોય પણ કરવો છે અને સમયનો સદુપયોગ પણ કરવો છે. અને ત્યારે જ થઈ શકે કે જ્યારે ફનની સાથે થોડું થોડું લર્નિંગ પણ હોય, કારણ કે લર્નિંગ એ આવતા સમયમાં અર્નિંગ બની શકવાનું છે. અને કોઈ સારો એવો સ્ટુડન્ટ્સ રીડર છે તો જે આવતા સમયનો લીડર્સ બનવાનો છે. એટલે રીડિંગ વિલ ગીવ યુ ધ લીડિંગ અને લર્નિંગ વિલ ગીવ યુ ધ અર્નિંગ. તો આ બે વસ્તુ કેળવશો ને તો ચોક્કસથી એનું ફ્યુચર બહુ સારું છે. અને અલ્ટિમેટલી કોઈ પેરેન્ટ્સ હોય, કોઈ ટીચર્સ હોય, કોઈ સ્ટુડન્ટ્સ હોય, દરેકને પોતાનું ફ્યુચર બનાવવું છે. તો આટલા કોન્સેપ્ટ્સથી જો કદાચ એ ધ્યાન આપશે ને તો ડેફિનેટલી એનું સારો ગ્રોથ થઈ શકે છે. એઝ અ એજ્યુકેશનલ કાઉન્સિલર તમે ભાર્ગવભાઈ ઘણો બધો અમને સમય આપ્યો, એ બાબતે ધન્યવાદ તમારો. થેન્ક યુ સાહેબ.